નમસ્કાર મિત્રો, આજે તો આ કઠિયારાના ગામમાં માતા મેલડી પોતે ડોસી રૂપે આવ્યા છે અને આ ગામના સૌ માણસોએ અને મુખીએ ભાવે ડોસીમાને જમાડ્યા છે, પરંતુ કોઈને ખબર નથી કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પરંતુ એમના દુઃખનો ઉદ્ધાર કરવા માટે મારી લોઢાના દાંતવાળી મેલડી પોતે 80 વર્ષના ડોસી રૂપે આવ્યા છે અને ગામ લોકો જમાડે છે અને પછી ડોસીમાં કહે છે કે ગામ લોકો, હવે તમે ચિંતા કરશો નહીં, તમને પેલા નુરિયાનો જ ડર છે ને, તો આવતીકાલે હું પોતે બળદગાડામાં બેસી અને નુરિયાનું ભોજન બનવા માટે જઈશ. અને ત્યારે ગામના આ મુખી કહે છે કે ના માડી ના, અમે તમને નહીં જવા દઈએ, કારણ કે માડી તમે અમારા મહેમાન છો, મહેમાનને મોતના મુખમાં થોડા ધકેલાય. ત્યારે ડોસીમાં કહે છે કે મારા દીકરાઓ, તમે મારી ચિંતા કરશો નહીં, ચાલો અત્યારે માં મેલડીનો યજ્ઞ કરીએ. અને પછી તો સૌ કોઈ આખું ગામ મળી અને માં મેલડીની સ્તુતિ કરવામાં બેસી જાય છે અને ડોસીમાં પણ બેઠા છે અને ચારેય બાજુ નજર નાખે છે કે જો અહીંયા કોઈ આવી જાય ને તો હવે મારા ગામના માણસનો કોઈનો વાળ વાંકો ના થવા દઉં. અને આમ ત્યાં માતાજીની સ્તુતિ ચાલુ થઈ જાય છે અને આખું એ ગામ માં મેલડીના નામ જાપ કરી રહ્યું છે. અને હવે ગામના માણસોના દિલમાં આ નુરિયા પ્રત્યેનો જે ડર છે તે ડર હવે વધી રહ્યો છે, કારણ કે એમને ખબર છે કે મોડી રાત્રે ગમે ત્યારે ઝીંઝુડી અહીંયા આંટો મારવા તો આવે છે. અને સાચે જ ઘટના એવી બને છે ને સવારના 3 વાગ્યાનો સમય બને છે અને ઝીંઝુડી મનમાં વિચાર કરે છે કે પેલા ગામ લોકો કદાચ આજે 12 વર્ષની દીકરીને જો બળદગાડામાં બેસાડી અને મારા નુરિયાના ભોજન માટે નહીં મોકલે ને તો એમના ગામમાં જઈને કાળો કહેર વર્તાવું. અને આમ આટલો વિચાર કરી ઝીંઝુડી કે જે ચાલતી ચાલતી પાછી આ ગામના સીમાડે આવે છે અને સીમાડેથી ચાલતી ચાલતી પાછી ગામમાં પ્રવેશ કરે છે અને દૂરથી જુએ છે તો હજી સુધી આ આખું એ ગામ મળી અને માં મેલડીના નામજાપ ભજન કીર્તન કરી રહ્યા છે. ત્યારે ઝીંઝુડી ટોળા હોહરવી થઈ અને આ ગામના માણસોની પાસે આવે છે અને ત્યાં આવી અને ખડખડ દાંત કાઢીને હસવા લાગે છે. ત્યારે એનો અવાજ સાંભળી અને ગામના સૌ માણસો સમજી ગયા કે ઝીંઝુડી આવી ગઈ છે. હવે તે લાગે છે કે ગામના 1-2 માણસોને તો મારી નાખશે. અને આમ આટલો વિચાર કરીને ગામ લોકો સૌ ડરતા ડરતા ઝીંઝુડીને પૂછે છે કે તું અહીંયા કેમ આવી છો? અરે વહેલી સવારે અમે તારા દીકરા નુરિયાના ભોજન માટે અમે માણસ મોકલી દઈશું. ત્યારે ઝીંઝુડી એટલું જ કહે છે કે માણસ નહીં, મેં તમને કહ્યું છે ને એ જ ભોજન જોઈએ, બોલો તમે આપશો ને? ત્યાં તો પેલા ડોસીમાં કે જે લાકડીના ટેકે ટેકે ઊભા થાય છે અને ઊભા થઈ અને એટલું કહે છે કે ઝીંઝુડી, તને એક વાત પૂછું છું, બોલ તારા દીકરામાં મને ખાવાની હિંમત છે? ત્યારે ઝીંઝુડી હસવા લાગી અને હસતા હસતા કહે છે કે તારા જેવી કેટલીય ડોસીઓને મારો દીકરો ખાઈ ગયો છે. અને આ ડોસીમાં ઝીંઝુડીને પડકાર કરે છે કે જો તારો દીકરો નુરિયો જો સાચે જ કામરૂ દેશનો એક મહાન શક્તિશાળી અને જો મેલી વિદ્યાનો જાણકાર હોય ને તો એને કહી દે કે તે મારું ભોજન કરી દેખાડે તો માનું કે તે ખરો છે, નહીતર આજે ના માનું ને કાલે ન માનું. અને ત્યારે આ બાજુ ઝીંઝુડીને ગુસ્સો આવે છે અને તે ગામના સૌ માણસોને કહે છે કે ગામ લોકો સાંભળો, આવતીકાલે કોઈ દીકરીને મોકલતા નહીં, પણ આવતીકાલે આ ડોસી રહીને એ ડોસીને બળદગાડું લઈને મોકલજો, કારણ કે હવે મારો નુરિયો આ ડોસીનો ઘમંડ છે ને એ ઉતારી દેશે અને જ્યારે એનું માંસ કાચું ને કાચું ખાશે ને ત્યારે એને ખબર પડશે કે એણે કોની સામે પડકાર ફેંક્યો છે. ત્યારે ડોસીમાં પણ ખડખડ દાંત કાઢીને હસ્યા અને કહે છે કે તું જા ઝીંઝુડી, હું આવતીકાલે કામરૂ દેશમાં પ્રવેશ કરીશ અને કહી દેજે તારા માણસોને કે એમનામાં હિંમત હોય ને તો પહેલી ચોકીએથી મને રોકી લે, નહીતર જો હું તારા નુરિયા સુધી પહોંચી ગઈ ને તો સમજી લેજે કે આવતીકાલે તારા નુરિયાનો અને તારો છેલ્લો દિવસ હશે. અને ત્યારે આટલી વાત સાંભળીને ગામના સૌ માણસો વિચારે ચડ્યા કે આ ડોસીમાં આવું કેમ બોલે છે અને એમનામાં એવી તો કેવી શક્તિ હશે કે તેઓ આ નુરિયાને જ મારી નાખવાની વાત કરે છે. ત્યારે ઝીંઝુડી કહે છે કે અત્યારે તો હું જાઉં છું, પરંતુ આવતીકાલે હે ડોસી, જો તું નહીં આવે ને તો તને
ઉપાડીને લઈ જવામાં આવશે કે તારે ઉપાડવાની જરૂર નહીં પડે. હવે તું એટલું યાદ રાખજે કે તને અને તારા દીકરાને મારા હાથમાંથી બચાવે છે કોણ. અને ત્યારે ઝીંઝુડી ત્યાંથી ચાલી નીકળી અને પછી આ ગામના સૌ માણસો કહે છે કે માડી, તમે આ રાક્ષસ જાતિના લોકો સાથે આમ આ રીતે કેમ ભીડી ગયા છો? તમને ખબર છે આ તો હેવાન છે અને એનો દીકરો નુરિયો છે ને, એ તો એટલો પાપી છે ને કે મારી જીવતા માણસનું લોહી પીવામાં તે જરાય અચકાતો નથી. અને એની જે ઝૂંપડી છે ને એની બાજુમાં માનવોના શવના કંકાલ પડ્યા છે. ત્યારે ડોશીમાં કહે છે કે આમ પણ હું એનું ભોજન બનવા તો જવાની છું, એની સાથે જો ઝઘડો કરીશ તો પણ મને ખાઈ જવાનો છે, એની સાથે કાંઈ નહીં કહું તો પણ મને ખાઈ જવાનો છે, તો પછી બોલવામાં શું જાય છે આપણું? અને ત્યારે ગામના માણસોને આ રીતે માં મેલડી કે જે સમજાવી દેશે ને પછી આજે આખી રાત માં મેલડીની સેવા પૂજા થઈ છે ને બીજા દિવસની વહેલી સવાર થઈ છે. ત્યારે ડોશીમાએ હાથમાં લીધી છે લાકડી અને હળવેકથી બળદગાડામાં બેસી ગયા અને પછી આ ગામના મુખી અને પેલા કઠિયારાને અને સૌ કોઈ આગેવાનોને આ ડોશીમાં કહે છે કે ગામ લોકો સાંભળો, આજે હું તમને એક ડોશી વચન આપું છું કે જો આજ પછી આ ગામમાંથી કોઈ એક પણ માણસ ઓછો થાય કે એનો જીવ જાય કે નુરિયાના ભોજન માટે જો જવું પડે ને તો મને ડોશીને ઓળખે કોણ? અને ત્યારે પેલા મુખી કઠિયારાની પાસે જઈને કહેવા લાગ્યા કે કઠિયારા, મારી વાત સાંભળ. આવો જ અવાજ તો પેલા જે હવનકુંડમાંથી માં મેલડીએ કર્યો હતો, આ એ જ સવાલ આ ડોશીમાના મોઢેથી નીકળ્યો છે, તો શું આમાં મેલડી તો નથી ને? ત્યારે કઠિયારો કહે છે કે મુખી, તમે તો મારા મોઢાની વાત છીનવી લીધી છે, મને પણ એવું જ લાગે છે. ત્યારે મુખી કહે છે કે જો માં મેલડી આપણા વારે આવ્યા હશે ને તો આપણો જન્મારો સુધરી જશે. અને પછી તો ડોશીમાં હળવેકથી મુખીની સામું હસે છે ને કહે છે કે બેટા, તારા મનમાં જે વાત પડી છે ને એ તું આ ગામ લોકોને સાંજે જણાવી દેજે, અને જો આ ગામમાં લીલા લહેર ના કરાવું તો મને ઓળખે કોણ? ત્યારે કઠિયારો અને મુખી સમજી જાય છે અને પછી કહે છે કે ભલે માડી, હવે જાઓ ત્યારે અને જીતીને પાછા આવો. અને પછી માં મેલડીનું બળદગાડું ત્યાંથી ચાલ્યું અને બંને બળદો ધીમે ધીમે હવે ગામના પાદર તરફ નીકળ્યા છે. અને આખું એ ગામ અને મુખી અને આ કઠિયારો આ ડોશીમાના બળદગાડાની પાછળ ચાલતા જઈ રહ્યા છે. અને પછી તેઓ ગામના પાદરે ઊભા રહી ગયા અને ત્યાંથી આ ડોશીમા બળદગાડું લઈને આગળ ચાલ્યા. અને માં મેલડી મનમાં વિચાર કરે છે કે હવે સૌથી પહેલાં તો પહેલા નંબરની જે ચોકી છે લાલવાદી ફૂલવાદીની, એમને બરાબરના હેરાન કરું અને એમને માર્યા પછી બીજા નંબરની ચોકીએ જે ખીમલો ભૂત રહે છે એને વશમાં કરું અને પછી ગલકા ડોશીનો વારો અને એના પછી ઝીંઝુડી ઝાપડીને મારું અને પછી જો નુરિયાનો વધ ન કરું તો મને મેલડીને ઓળખે કોણ? આમ કહી અને માં મેલડીએ બળદોની જે રસી છે તે હાથમાં લીધી છે અને એક હાથમાં લાકડી છે ને બળદોને કહે છે કે હવે ચાલતા થઈ જાઓ, આજે તો તમારા બળદગાડામાં હું મેલડી બેઠી છું. અને પછી તો બળદો પણ ઉતાવળા ડગલે ચાલી રહ્યા છે. અને આ બાજુ બાબા બાળીનાથ કે જે ધ્યાનમાં બેઠેલા છે એમની આંખો બંધ છે, પણ બંધ આંખે તેઓ પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ ઘટનાને જોઈ રહ્યા છે ને મરક હરખાઈ રહ્યા છે અને કહે છે કે હવે મારી મેલડી કામરૂ દેશમાં ઉપડી છે તો હવે જોવા જેવી થવાની છે. અને માં મેલડીનું બળદગાડું ચાલતું પહોંચે છે કામરૂ દેશની સીમામાં અને ત્યાંથી ચાલતું હવે પહેલાં જે લાલવાદી અને ફૂલવાદીની જે પહેલી ચોકી હોય છે ત્યાં પહોંચી જાય છે. અને ત્યાં પહોંચતાની સાથે જ ત્યાં આ લાલવાદી અને ફૂલવાદી આડા આવીને ઊભા રહી ગયા અને બંને જણા કહેવા લાગ્યા કે ડોશી, કોણ છે તું અને આ બળદગાડું લઈને ક્યાં હાલી છો? ત્યારે ડોશીમાં કહે છે કે તમને ખબર નથી હું ક્યાં જાઉં છું? કે ના, સાચું કહીશ ને તો જવા દઈશું અને ખોટું કહીશ તો મારી નાખીશું. ત્યારે ડોશીમાં ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે લાલવાદી ફૂલવાદી, સાંભળો મારી વાત. અને મેં એવું સાંભળ્યું છે કે કામરૂ દેશના એક ભાગમાં એક મહાન રાજા જેવો નુરિયો રહે છે અને તે કામરૂ દેશની વિદ્યાઓનો રાજા ગણાય છે અને એણે
ઘણા માનવીઓને મારી નાખ્યા છે, એમનું લોહી પીવે છે અને એમને જીવતાને જીવતા માંસ ખાઈ જાય છે ને, તો મારે એ નુરિયાનો વધ કરવા માટે જવું છે, મને માર્ગ દેખાડશો? અને જ્યારે આટલા શબ્દો આ લાલવાદી ફૂલવાદીએ સાંભળ્યા ને ત્યાં તો તેઓ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે ડોશીમાં 80 વર્ષની તમારી ઉંમર છે અને તમે અહીંયાથી ચાલતા જાઓ ને તો પણ નુરિયા સુધી પહોંચતા પહોંચતા તમને શ્વાસ ચડશે ને તમે મોતને ઘાટ ઉતરી જશો, આવો તમારો દુબળો દેહ છે, એમ છતાં તમે અમારા રાજા નુરિયાનો વધ કરશો, તમારામાં આટલી બધી હિંમત છે ખરા? ત્યારે ડોશી કહે છે કે તો તમારામાં હિંમત છે ખરા કે મને ડોશીને આજે રોકી શકો? અને જો કદાચ તમે રોકી શકતા હોય તો મને રોકી દેખાડો. અને ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો આ બાજુ લાલવાદીએ પોતાની કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કર્યો અને આ બળદગાડા સામું ફૂંક મારી અને બળદગાડામાં જેવી ફૂંક મારીને એની સાથે બળદો સાથે આખું બળદગાડું ભળભળ બળવા લાગ્યું અને આગની લપટો આકાશ સુધી જવા લાગી અને આ ડોશીમાં અંદર બેઠા છે અને આ આગ હવે આખાએ બળદગાડાને ઘેરી લીધું છે. ત્યારે ડોશીમાં કહેવા લાગ્યા કે અલ્યા લાલવાદી ફૂલવાદી, મને બચાવો, મને બચાવો, મારું શરીર બળે છે, મારો દેહ બળે છે. ત્યારે લાલવાદી ને ફૂલવાદી એકબીજાના હાથમાં તાળી આપે છે અને કહે છે કે કહ્યું હતું ને કે અમારા નુરિયાનો વધ કરવો એ તમારા જેવા તુચ્છ માણસોના હાથની વાત નથી. અરે આ તો અમારો એક નાનકડો પ્રહાર હતો. એ ડોશી, તું આ પ્રહારને સહન ના કરી શકી તો પછી અમારા રાજા નુરિયાને તો તું શું મારી શકવાની હતી? આમ કહીને બંને વાદીઓ જ્યારે હસવા લાગ્યા અને પછીમાં મેલડીએ કળા કરી અને પોતાનો જમણો પગ પછાડ્યો અને જેવો જમણો પગ પછાડ્યો એની સાથે તો જેમ ધૂળ ખંખેરી હોય એમ અગ્નિને ખંખેરી નાખી અને અગ્નિની બધી જ જ્વાળાઓ ધડામ કરતી નીચે ધરતીમાં સમાઈ ગઈ અને બળદગાડું ને બળદ હતા એવા ને એવા ઊભા છે. ત્યારે આ ઘટના જોઈને લાલવાદી કહેવા લાગ્યો કે ભાઈ ફૂલવાદી, લાગે છે કે ડોશી નાની મોટી વિદ્યાઓ જાણી ગઈ છે ને એટલે તે આવી વિદ્યાઓ કરી અને નુરિયાને મારવા નીકળી છે. પણ હવે જુઓ મારો બીજો પ્રહાર. આમ કહીને લાલવાદીએ મોરલી કાઢી હાથમાં અને પછી તેની માયાવી મોરલી વગાડવાનું શરૂ કર્યું અને જેવી આ માયાવી મોરલી વગાડી એની સાથે તો બંને બળદો ભડક્યા અને બળદો ત્યાંથી ભાગવા લાગ્યા ને ત્યાં તો આ ડોશીમાએ ઠેકડો મારી અને નીચે જમીન ઉપર ઉતરી ગયા અને બળદગાડું ત્યાંથી ચાલી નીકળ્યું. ત્યારે ડોશીમા કહે છે કે વાદીઓ, આ તમારી માયાવી મોરલીના જે માયાવી સૂર છે ને એ પશુ પક્ષીઓ અને આ બળદો ઉપર અસર કરી જાય, મારા ઉપર નહીં. ત્યારે બંને વાદીઓ મોરલી વગાડે છે અને ડોશીમાની સામું બંને હાથેથી બંને જણા મોરલી વગાડતા હોય છે. ત્યારે મારી મેલડી ફરી કળા કરે છે અને પોતે ખાલી ડોળા કાઢે છે અને ડોળા કાઢતાની સાથે મારી મેલડીના આંખમાંથી એવું તેજ પ્રગટ થયું કે બંને વાદીઓની મોરલી ફૂટી જાય છે અને એના ટુકડે ટુકડા થઈ ગયા. અને પછી ડોશીમાએ હાથમાં લીધી લાકડીને કહે છે કે લાલવાદી ફૂલવાદી, હવે તને મારા હાથમાંથી કોઈ બચાવે ને તો હવે દોડી લો. અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.